નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 21 એપ્રિલ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત ક્યારથી જોવા મળશે, કઈ કઈ તારીખોમાં ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે, તાપમાન કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે 2 દિવસથી ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાઈ રહી નથી। આગામી દિવસની વાત કરવા જઈએ તો 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને એક માવઠાની શક્યતા જણાઈ રહી છે, પરંતુ બહુ હેવી માવઠું નહીં હોય, સામાન્ય અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે। ત્યારબાદ મે મહિના દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો મે મહિનો પણ ગયા વર્ષની સરખામણીએ 2 ડિગ્રી વધારે ગરમ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સાથે જ મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થતી હોય છે। પ્રથમવાર 19 તારીખ દરમિયાન 19 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થઈ શકે છે, જે રાઉન્ડ 19 થી લઈને 20 મે દરમિયાન જોવા મળશે, જેમાં છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે, તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો આગામી 26 થી લઈને 30 મે દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને 2 રાઉન્ડની અંદર મે મહિનાની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો મે મહિનાના એન્ડમાં ભારે વરસાદ જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। હાલ આ રાઉન્ડની અંદર 1-2 વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે। તેની સાથે વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભયંકર વરસાદ એટલે કે અતિ ભારે વરસાદ જૂન મહિનાની 2 તારીખથી લઈને 8 થી 10 જૂન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। તો આ રીતે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના 3 રાઉન્ડની અંદર વરસાદ જોવા મળે તેવી સંભાવના છે, જેમાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ભારે વરસાદની સંભાવના છે, જેમાં વાવણી લાયક વરસાદ પણ મોટાભાગના વિસ્તારની અંદર પડી શકે છે। આમ ગણવા જઈએ તો વાવણીની સંપૂર્ણ શરૂઆત એટલે કે તમામ વિસ્તારોની અંદર 16 જૂન બાદથી જોવા મળશે। 16 થી લઈને 22 થી 25 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદ ગુજરાતની અંદર તમામ વિસ્તારની અંદર થઈ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે અને મોટાભાગના વિસ્તારની અંદર જૂન મહિના દરમિયાન વાવણી થઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે। તો મિત્રો, ખાસ કરીને આગામી મે મહિના દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, સાથે જ એન્ડ દરમિયાન વરસાદની તીવ્રતામાં પણ વધારો થાય છેલ્લા રાઉન્ડની અંદર તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। વરસાદની એટલે કે ચોમાસું 2024ની વિગતવાર માહિતી આપણે આગામી વિડીયોની અંદર તારીખ વાઇઝ જણાવીશું। તે ઉપરાંત વાત કરીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન 25 તારીખ સુધી સાવ સૂકું જોવા મળશે અને ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે, તેમજ તાપમાનનો પારો અત્યારે ધીરે ધીરે નીચો આવ્યો છે, કારણ કે ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે તાપમાન 40 ડિગ્રી નીચે પહોંચી ગયું છે। આગામી 23-24 તારીખ દરમિયાન ફરીવાર તાપમાનમાં 2 ડિગ્રી આજુબાજુનો વધારો થાય તેવી સંભાવના છે। ત્યાં સુધી 40 ડિગ્રી આજુબાજુ તાપમાન રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે। બાકી 25 તારીખ બાદ તાપમાનમાં 41, 42 અને 43 ડિગ્રી સુધી જવાની પણ સંભાવના એપ્રિલ મહિનાના એન્ડમાં જોવા મળી રહી છે। તો મિત્રો, ખાસ કરીને મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ હીટ વેવનો ભયંકર એટલે કે મોટો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે અને વાતાવરણ સાવ ચોખ્ખું રહે તેવી પણ શક્યતા છે। 20 મે સુધી ગુજરાતની અંદર કોઈ માવઠું કે વરસાદની શક્યતા જણાઈ રહી નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આ રીતે તાપમાન અત્યારે નીચે ચાલી રહ્યું છે। આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર 36 થી લઈને 38-39 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। આગામી 23 તારીખ સુધી તાપમાનમાં કોઈ મોટો વધારો થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ, દક્ષિણ સૌરાષ્ટ્ર તમામ વિસ્તારની અંદર 36 થી 40ની રેન્જમાં સરેરાશ તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।